તારો જે રહ્યો ને તું ભણ્યો કેટલું? બાબા આંબેડકર ને એને રેવા દે, તારી માં આણી નાખશે. એને રેવા દે, એને રેવા દે, સમાજ તારી માં આણી નાખશે એમ કહું છું. બાબા આંબેડકર ને ભણવાનો ખર્ચો કોને આપ્યો? એમાં તારા બાપનો એક રૂપિયો નતો. કોને આપ્યો તો? એમાં તારા બાપનો રૂપિયો નતો. પણ એમને હવે તારા બાપનો એમાં રૂપિયો નતો એમ કહું છું. અમારા બાપનો રૂપિયો હતો તેમાં તમે બના ઠેકડા મારો. તારા બાપનો રૂપિયો નતો ને તું એને રેવા દે, એને એની હળી કરીને તો સમાજ તારી પતરાણી નાખશે. આ કોઈ છત્રપાલ સિંહ હવે શિયાળિયાના પેટનો અત્યારે મને ફોન કરીને એવું કહે છે કે તારા બાબા સાહેબ પાસે રૂપિયો નહોતો, અમે આપ્યો પછી આ બધું થયું. હવે એ લુખાના બાપનો એમાં એક રૂપિયો ન હોય. અને આવા નાલાયકના પેટના કોને ખબર સાંજે 6:45 પછી પી જાય અને બોલવાની ભાન રહેતી નથી. જો કે વ્યવસ્થિત આપણે એને જવાબ આપ્યા છે. અને આ નીચના પેટનાને મેં લોકેશને નાખ્યું છે. એટલે આને કોઈ ફોન કરો ને તેને કહેજો કે તે જે તારા બનાવીને ફોન કર્યો હતો એણે તને કરંટ લોકેશન મોકલ્યું છે તો તું આવશ કે નહીં. અને બીજો એક ઓલો કરવું ભા કરીને છે, આ સ્ક્રીન ઉપર તમે જે ફોટો જોવો છો ને એ એનો છે. એણે નાલાયકના પેટના ફોન કર્યો હતો, એનો નંબર આમાં નાખું છું. એને મેં લોકેશન આપ્યું છે. એટલે એને કહેજો હવે આ ફોટો તમે જો, આને ખુદના ખાવાના ઠેકાણા હોય એવું ક્યાંય દેખાતું નથી. ઓલો ભીખ માંગતો માંગતો થાક્યો હોય ને કેમ દુકાનના ઓટલે પોરો ખાવા બેઠો હોય એમાં પોરો ખાવા બેઠો હોય એવું દેખાય છે. અને આ નીચ મારીને આપણને એમ કહે કે અમે આમ છીએ ને અમે તેમ છીએ. આપણે ક્યારેય કોઈ સમાજનો વિરોધ નથી કર્યો, પણ કારણ વગરના દારૂ પી ગયા પછી કોને ખબર એને આમ અંદરથી જૂનું આવી જતું હોય કે આણે અમને કંઈક કહી દીધું, પણ લુખીના પેટનો આવતો તો કોઈ દિવસે નહીં. એટલે એને કહેજો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે અભ્યાસ કર્યો ને એમાં સયાજીરાવ ગાયકવાડે એની મદદ કરી હતી. અને એણે જે રૂપિયા આપ્યા હતા એમાં તમારા પેઢીઓ સુધી તમારા બાપ દાદાનો ક્યાંય એક રૂપિયો નહોતો. એટલે ખોટો માથે જ લઈ અને ફરોમાં અને સમાજની ઉડતી ન લ્યો, કેમ કે હું સમાજ વિશે ક્યારેય નથી બોલતો. અને હા, જેવા આવા લુખાઓ ફોન કરે છે ને એને લુખોય કહીશ. અને હર વખતે કહું છું એમ ઘોડી ઉપરથી ઉતારશે ને એને એ કહીશ કે તમારી મા બેન થતી હોય ને તો જ તમે ઉતારો. બરાબર? એટલે આ તો કહેવામાં આવશે. એટલે જેને જ્યાં ખીલીઓ મારવી હોય ને છૂટથી મારી દેવાની. સાંભળો. એટલે હું મારો ભાઈ ગાડી આંકું અત્યારે. હા તો ની વાત નહીં, પણ છત્રપાલસિંહ ઝાલા બોલું છું, ઓરિજિનલ ઝાલા. કોંઢ ગામ જોયું તમે? ના ના મેં નથી જોયું. કામ હું છે બોલો ને ભાઈ. એટલે તમે સુરનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકામાં કોંઢ ગામ છે, મોટા મોટું. અરે ભાઈ તમારે કામ હોય બોલો નહીં. હા, પેલા મારી વાત સાંભળો તમે પેલા. હા આ તમે અમુક અમુક જે વિડિયા મૂકો છો બરબારું ને તમે ઇગ્નોર લુખાવ બુખાવ હોય એને કહું જ છું, જે હોય ને એને કહું જ છું ભાઈ. કેવાય તમારે સીધું અડી જવાય તમામ તાકાત. એ અમારો પ્રશ્ન છે, તમારે હું કામ માથે ઓઢવું પડ્યું? ઓઢવું પડે તો ઘરે છે ને બધાને. તમે બધાને કોઈ કહેતા જ નથી ને, તમે શું કામ માથે ઓઢો ભાઈ? બધાને કહે ત્યારે કહેવાનું. હા, અને તમે પછી એક વસ્તુ બોલ્યા હતા ઘોડી વાળી. હા, કે માં ને બેન ને જેની થતી હોય એ ઉતારે. તો તમે એકવાર ધાંગધ્રા તાલુકામાં પગ મૂકી જવો, અને ધાંગધ્રામાં તમારા હરિજનના ઘર ઘણા છે. અને અમારા કોંઢમાં પણ હરિજનના લગભગ 500 ઘર છે, 250 ઘર પાકા છે. અમારી રિસ્પેક્ટ રાખે છે અને અમે એમનું ધ્યાન રાખીએ છીએ. અમે સાંભળો રોજગાર આપી છીએ, પૈસા આપી છીએ, એમને કામ ધંધો આપી છીએ, દાડીએ લઈ જઈએ છીએ, વાડીએ મજૂરી કરી છીએ ને એટલે પૈસા આપી છીએ. અને અમે એમને રિસ્પેક્ટ આપી છીએ. એટલી બધી અમારા ચમાર હોય ને, અમારા રજવાડા વખતમાં એવું હોય કે જે અમારી પાર્ટી હોય ને 5 પાર્ટી હોય, તો એમાં અમારી પાર્ટીના એક ચમાર હોય કે અમે તમારા હરિજન છીએ કે તમારા ચમાર છીએ, તો અમે એમને કાયદેસર રીતે માન આપી છીએ. પણ સાંભળો,
તમે જે લુખા ને આ તે ની બધી ભાષા જે વાપરો છો ને એ વાપરવાનું બંધ કરો. એ તો જે હશે ને કેવા હે અને સાંભળો તમે તમારે ફેવર હોય ને તો એકવાર કોઈન્ડમાં મીટિંગ કરો અને કોઈન્ડમાં આવીને તો તમે એ તો દેખાડજો. મને કરી શકો કે તમને પૂછીને નહીં કરું. પૂછીને નહીં તમે આવી જ ન શકો અહીંયા તમારી. બોલવામાં ધ્યાન હો, ગાળું નહીં બોલવાની. શાંતિ પેલા સાંભળ મારી વાત સાંભળ. અરે તને તું સાંભળ કે તું કઈ છો નહીં બરાબર કે તું છત્રપાલ હોય તારા ઘરનો મારો નહીં ઘરનો નહીં બરાબર પપ્પા છું એટલે ગાળું બેળું બોલતો આ ઈ રીતે હું પણ મારો દાડો તારા ઘરે કેદી ભેગો તું મારો બાપ થયો દાડો નહીં તું પેલા વાત સાંભળ મારી નાલાયક ભડવા સાલા તારી હારે જેને વાત થઈ ને અરે પણ તો ખીલા મારી દેજે છત્રપાલ તારી સાંભળ એ લુખા સાંભળ હવે તને લુખો કહું છું અત્યાર સુધી બીજાને કહેતો ને તને કહું સાંભળ અરે પણ તારી જેવા કે કરે છે તારે જ્યાં ખીલીઓ મારવી હોય ને મારી જ દેજે ખીલી નહીં એકવાર તમારા ઢેઢાને કોઈનમાં તું પછી તારી ફાટીને ગળામાં આવ્યું છે એમ કહું છું છત્રપાલ નામ છત્રપાલ રાખવાથી કઈ છત્રપાલ ન થઈ જાય હળવી નો રે હવે સિંહ તું એનું તું શિયાળ્યો નથી હવે તારી જેવા કેટલાય લુખા આવીને વી ગયા છત્રપાલ સાંભળ તું સાંભળ એ લુખા તને કહું છું તું તારી જેવા કેટલાય આવીને વી ગયા નાલાયક સાંભળ એક મિનિટ એ છત્ર સાંભળ હવે તો તને પાલે નો એ છત્ર તું સાંભળ તાર ઘરે માં છે સાંભળ એ લુખા એકવાર તમે ભોસડી ના તમારું સાંભળો બીજી વાત જો તમારું 10 વર્ષનું હતું 10 વર્ષનું તું કેટલું ભણ્યો બેટા તારો જે રહ્યો ને તું ભણ્યો કેટલું બાબા આંબેડકર ને એને રેવા દે તારી માં આણી નાખશે એને રેવા દે સમાજ તારી માં આણી નાખશે એમ કહું છું બાબા આંબેડકર ને ભણવાનો ખર્ચો કોને એમાં તારા બાપ નો 1 રૂપિયો નતો એમાં તારા બાપ નો રૂપિયો નતો પણ એમને સાંભળે હવે તારા બાપ નો એમાં રૂપિયો નતો એમ કહું છું અમારા બાપ નો રૂપિયો હતો તેમાં તમે બધા ઠેકડા મારો તારા બાપ નો રૂપિયો નતો ને તું એને રેવા દે એને એની હળી કરીને તો સમાજ તારી પતરાણી નાખશે અરે સમાજ ની મારે કઈ જરૂર નથી સોદીના એકલો જ છું બરાબર સાંભળ બીજું તને ઈ કહું તું હમણાં લુખા સાંભળ તો પેલા મારી વાત સાંભળ અરે પણ તો આયલો આવે ને તારે જ્યાં આવું હોય ને તારી જેવા રોજ ધમકીઓ દે છે આ નંબર છે મારો હવે આ રેકોર્ડિંગ તું વાયરલ કરજે ગમે તો કરી જ આ રેકોર્ડિંગ તું વાયરલ કરે એ તો કરી જેટલા રેકોર્ડિંગ વાયરલ કર્યા છે આ રેકોર્ડિંગ તું વાયરલ કરજે અરે પણ વાયરલ ઈ તો થાય જ ને તારે જ્યાં ખીલ્યું મારવી ને મારી દેજે ઈ તો કોઈ વાયરલ ન કરતો તું કોઈના તારી જેવા શિયાળિયા રોજ ફોન કરે બેટા શિયાળો નહીં તારી માને કે બાપ કહેવાય ભોસડી ના તારી જેવા રોજ ફોન કરે છે મને તે કાંઈ ફેર નથી પડતો હા તને કઈ ફેર ન પડે તારે તો ઘણા બાપ છે તને શું બરાબર હા પણ એ જ હું કહું છું મારો દાદો તારા ઘરે કેદી આવ્યો હતો ઈ કે તારી જેવા 6:45 પછી દેશી પીન મને રોજ ફોન કરે છે સાંભળ એક તને મસ્ત વાત કરું સાંભળ હવે બહુ થાકી જાય વાત કર રાયડુ નાખ માં હા ચડી જાય સાંભળ મારી વાત હા મારો આ ચડે સોદીના અહીંયા ઘેટા ભોજવી ના અમારા ગ્લાસમાં પાણી નો પીએ કે સોદીના હા પણ હવે સાંભળ એક વાત તને કહું હવે તો સાંભળ તો ખરી થાકી જાય તને તમે શું કે મારો બાપ એમ નહીં સાંભળ મારો બાપ કે તારા ઘરે થોડે એવું તને તમે કહું અરે તારી માને હા પણ હું તને ક્યારનો ઈ જ વાત કહું છું સાંભળ એક હા એ તો હું ખોડી જ દે ઢેઢા રહેવાના છો અને તમારે તમારી બાજુ છે હા એ તો મરી ગયા અમારા ક્યાં મિલા તમારો પારી હોય ઢેઢાનો કઈ પારી હોય હવે લુખી ના તારી જેવા કેટલાય રોજ આવે છે સાંભળ હા પણ હું તને ક્યારનો ઘરે નથી તાર ઘરે છે સાંભળ એ લુખા સાંભળ તારા ઘરે માં છે ગામની દીકરો આબરૂ બચાવવા દરબાર ઉતમાયા હે ભોજદીના દરબારોની બોલતા પર ઠોક બોલે સોદીના તો પણ દરબાર ને રવા દે એ દરબાર ની જગ્યાએ છે તારી જેવા લુખાની વાત કરવાની છે આપણે સાંભળે અંજો તારી માને રવા દો તો પણ સમજો હા પણ તું દરબાર ના પેટ નો જ નથી તારા ઘરે બીજો કોક આવી ગયો છે તારી માનો તો જ તું આવો કહેતા નકર દરબાર આવો નો તારી બેન ને કૂતરા અને તારા ઘરે તારે હોય ને ચડી જા કોક ની માની વાતો કરતો તમને મુક નીચ મારી ના મુક તારી માનો